ઝી 24 કલાક હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ મહેસાણાની. મહેસાણામાં સ્વિમિંગ પુલ બનેલા અંડરપાસમાં નાહવા પડ્યા પૂર્વ ધારાસભ્ય. બહુચરાજી હારીજ વચ્ચે આવેલો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે. અંડરપાસ પાણીમાં ગરકાવ થતા 50 ગામને અવરજવરમાં હાલાકી. ભ્રષ્ટાચાર બંધ કરોના કોંગ્રેસે લગાવ્યા નારા. તો આ દ્રશ્યો તમે જુઓ. આ દ્રશ્યો છે મહેસાણાના. બહુચરાજી હારીજ વચ્ચે આવેલો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો અને અંદર જે લોકો તમને જોવા મળી રહ્યા છે એ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા તેજસ પાસેથી. તેજસ, બહુચરાજી હારીજ વચ્ચે જે અંડરપાસ આવેલો છે, અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, તો પૂર્વ ધારાસભ્યએ પાણીમાં ડૂબકી લગાવીને વિરોધ નોંધાવ્યો. શું માહિતી? બિલકુલ વત્સલ, બહુચરાજીથી હારીજ જતા માર્ગ પર જે રેલવે અંડરપાસ આવેલો છે તેની અંદર વરસાદને લઈને કહી શકાય કે સંપૂર્ણ અંડરપાસ જે છે તે પાણીમાં ગરકાવ થઈ જવા ગયો છે. મુખ્ય વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી આ અંડરપાસની અંદર પાણી ભરેલું હોવાને કારણે ક્યાંક ને ક્યાંક તંત્રની પણ પોલ ખુલી જવા ગઈ છે. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી પણ જે છે તે આ પાણી ભરાયા બાદ કરવામાં નથી આવી. તેને લઈને કોંગ્રેસના જે છે તે બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે જે છે તે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. ભરતજી ઠાકોર જે છે તે જે આ પાણીની અંદર ડૂબકી મારીને સ્વિમિંગ કરતા જોવા મળ્યા. સ્વિમિંગ કરીને જે છે તે અંડરપાસમાં જે છે તે વિરોધ નોંધાયો હતો. ખાસ કરીને તેમની સાથે સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા અને લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જે છે રામાજી ઠાકોર પણ જે છે તે તેમની સાથે જોડાયા હતા અને કોંગ્રેસ નેતાઓ સાથે સ્થાનિક આગેવાનો સહિતના લોકોએ જે છે તે પાણીમાં ડૂબકી લગાવીને જે છે તે વિરોધ નોંધાવ્યો હતો. જી બિલકુલ તેજસ, માહિતી બદલ આભાર. વડોદરાના પાદરામાં